82 વર્ષીય વયોવૃદ્ધ એનઆરઆઈની માલિકીની પૂર્ણા અને કરોડોની જમીન છળકપટ કરી પચાવી પાડનાર કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ વકીલ સહિત 4 સામે ગુનો નોંધાતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ પૂર્ણા કુંભારિયા ખાતે પૂર્ણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયા વતની 82 ઈશ્વર ભીખા પટેલ સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી છે। પત્ની ધનુબેન વર્ષ 2008માં મરણ પામી છે, તો વર્ષ 2001 થી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે। વાર તહેવારમાં તેઓ અમેરિકાથી સુરત આવે છે। તેમની વડીલો પાર્જિત ખેતીની જમીન પૂર્ણા ગામ ખાતે આવેલી છે। જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય તો ગત ડિસેમ્બર 2023માં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા। પૂર્ણા ગામની જમીનો છેડછા ગામની જમીનમાં માતાનું નામ હોય, માતાના મૃત્યુ બાદ વરસાઈ હકે 3 બહેનોના નામ દાખલ થઈ ગયા હતા, જે નામ કમી કરવા તથા પૂર્ણાની જમીનનું દેખરેખ માટે ભરત કોલડિયાની વાત કરી હતી। કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો હતો, જેઓ વિશ્વાસ કેળવી છેડાછાની જમીનમાં કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈને ઘરે જે અલગ અલગ ડોક્યુમેન્ટમાં સહી કરાવી લીધી હતી। જમીન અંગેની કામગીરી વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો। ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું હતું, જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી દીધો હતો। જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો, જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું, જે અંતર્ગત વિપુલ કાકડિયા અને કોલડિયા ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મોગબની જમીનના દસ્તાવેજોમાં તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોની છેડાછેડી જમીનમાં નામે સહીઓ કરાવી લીધી હતી। ત્યારબાદ મોગબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે 30 જાન્યુઆરી 2024ના રોજ કૃષ્ણા યુનિટીની ભાગીદારી પેઢીના ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ 28.91 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો, જે અંગેનો કોઈ અવેજ ઈશ્વરભાઈએ ચૂકવ્યો ન હોવા છતાં મોગબની જમીનનું વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો। તો આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે જમીન દલાલ ભરત મનુ કોલડિયા, વકીલ વિપુલ મોહન કાકડિયા, જયસુખ નાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા, જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। તપાસ ચાલુ છે। બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય, એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરેલ। હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે, જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને 1 હાલ હજી સારવાર હેઠળ છે। તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થયેથી એમને પણ ધરપકડ કરવામાં આવશે।